મિત્રો આજે આપણે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલ થોડા સામાન્ય નામ અને આયુપીએસસી નામ કઈ રીતે થઈ શકે તો એના થોડા એક્ઝામ્પલ આપેલા તો એ આપણે ઝડપથી જોઈ લઈએ। સૌથી પહેલા તમને આ રીતનું બંધારણ આપ્યું છે તો એ બંધારણની અંદર એનું સામાન્ય નામ અને આયુપીએસસી નામ કઈ રીતે થાય તો સૌથી પહેલા તમારે અહીંયા કાર્બનની સંખ્યા સાથે ક્લોરીન જોડાયેલો તેને આખું અલગ પાડી દો કે મિથાઇલ સાથે મિથિલિન સમૂહ, તેની સાથે ફરીથી એક કાર્બન, તેની સાથે મિથાઇલ અને કાઉન્સ જે બતાવેલો તેને તમે શાખા બતાવી। હવે તમે આનું નામકરણ કરવું હોય, સામાન્ય નામકરણ કરવું તો અહીંયા કોઈ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ કઈ રીતે થાય તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તે બીજા બે કાર્બન સાથે જોડાતો તો ત્યાં લગાડાય આપણે દ્વિતીયક। ટોટલ કાર્બન કેટલા સામાન્ય નામમાં 4 કાર્બન ને કહેવાય બ્યુટાઇલ અને હેલાઇડ તરીકે કોણ ક્લોરાઇડ, એટલે આનું નામ થશે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ। પરંતુ આયુપીએસસી નામકરણ કરવું હોય તો આપણે શાખા એટલે કે ક્લોરીન નો લઘુત્તમ નંબર લેવો જોઈએ, એટલે 1 2 3 અને 4 તો 4 કાર્બન ધરાવતો મેઇન હાઇડ્રોકાર્બન થશે બ્યુટેન અને 2 નંબર ઉપર ક્લોરો, એટલે આયુપીએસસી નામ થશે 2 ક્લોરો બ્યુટેન, રાઈટ। સેકન્ડ નંબર જોઈએ કે 3 મિથાઇલ સમૂહ કાર્બન સાથે જોડાયેલા હોય તો આ રીતે તમે કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ જોડી દો એટલે કાર્બનની વેલેન્સી પોઈન્ટ સંયોજકતા પૂરી થઈ જશે। તેની સાથે બ્રોમિન તો હવે આની તો તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ તો કઈ રીતે થશે તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તે બીજા 3 કાર્બન સાથે જોડાય એટલે કે 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાય માટે થશે તૃતીય। ટોટલ કાર્બન કેટલા 1 2 3 4 કાર્બન આપણે કહીએ બ્યુટાઇલ એટલે તૃતીયક બ્યુટાઇલ અને હેલાઇડ તરીકે કોણ બ્રોમાઇડ। આ રીતે નામકરણ થશે સામાન્ય નામકરણ। પરંતુ આઈયુપીએસસી નામકરણ કરવું હોય તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરી આમ કહીશું તો બે જ થશે, તો અહીંથી આપણે નંબર આપીએ તો 3 કાર્બન થશે 1 2 3 બે નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ એક બ્રોમિન। મિથાઇલ નો આલ્ફાબેટિકલ પ્રમાણે મિથાઇલ એટલે M આવે અને બ્રોમિન ની અંદર બ્રોમો એટલે B આવે, તો B પહેલા આલ્ફાબેટિકલ પ્રમાણે આવે એટલે તમારે લખવાનું થશે 2 બ્રોમો 2 મિથાઇલ 3 કાર્બન એટલે કોણ પ્રોપેન। ત્રીજું જોઈએ આલ્કેન નથી પણ આલ્કી, તો આલ્કીની અંદર આપણે વર્ગીકરણની અંદર જોયું કે હેલોજન જે કાર્બન સાથે જોડાય sp2 સંકલન થતું હોય પરંતુ તે કાર્બન ડાયરેક્ટ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાતો હોય તેને કહેવાય વિનાઇલ, એટલે આ લખ્યું હશે વિનાઇલ અને આ ક્લોરીન એટલે તરીકે ક્લોરાઇડ, એટલે આપણે વિનાઇલ ક્લોરાઇડ। બ્રોમિન હતો વિનાઇલ બ્રોમાઇડ। પરંતુ આયુપીએસસી નામકરણ કરવું હોય તો ટોટલ કેટલા કાર્બન થશે 2 કાર્બન ધરાવતો આલ્કીન એટલે કોણ ઇથિન, એમાં 1 નંબરના કાર્બન સાથે ક્લોરીન હોય અને તમે લખી શકો 1 ક્લોરો ઇથિન અથવા ખાલી ક્લોરો ઇથિન લખો તો પણ 1 ક્લોરો ઇથિન। નેક્સ્ટ ये पण आल्कीन આનું સામાન્ય નામકરણ કરવું હોય તો કઈ રીતે થઈ શકે તો જોવાનું કે હેલોજન જે કાર્બન સાથે જોડાય તેનું સંકરણ sp3 તો આપણે વર્ગીકરણ આપણને આવડે, વર્ગીકરણમાં જોઈએ એટલે ખ્યાલ આવે એલાઇનિક બેન્ઝાઇનિક, તો અહીંયા
હેલોજન જે કાર્બન સાથે જોડાય તે સંકરણ sp3 હોય એટલે તે ડાયરેક્ટ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાતો હોય એને આપણે કહેતા એલાઇડ, એટલે નામકરણ થશે એલાઇડ અને એલાઇડ તરીકે કોણ બ્રોમાઇડ, એટલે એલાઇલ બ્રોમાઇડ. પરંતુ IUPAC નામકરણ કરવું હોય તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી પડે. તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીએ તો દ્વિબંધનો લઘુત્તમ નંબર રહેવો જોઈએ. તો અહીંથી આપશો તો 2 નંબર ઉપર થશે દ્વિબંધ, અહીંથી આપીએ તો 1 2 3 ક્રિયાશીલતા પ્રમાણે. તો 3 નંબર ઉપર હવે તમારી શાખા પડશે કઈ બ્રોમિન. તો અહીં જોશો આપણે 3 બ્રોમો, 3 નંબરના કાર્બન પર બ્રોમિન હોય આપણે 3 બ્રોમો. 3 કાર્બન પ્રોપેન નહીં પણ એની અંદર ઈન હોય તો પ્રોપીન, રેડી 3 બ્રોમો પ્રોપીન. તો આ રીતે એનું IUPAC નામ થશે. હવે આગળ જોઈએ એરોમેટિક રિંગ સાથે જોડેલા હોય સમૂહ, અલગ અલગ પ્રકારના સમૂહ જોડેલા હોય તો કઈ રીતે નામકરણ કરવું, તો ના પણ એક બે એક્ઝામ્પલ આપેલા એ પણ જોઈએ આપણે. બેન્ઝીન ની રિંગ સાથે એક ક્લોરીન ને એક મિથાઇલ સમૂહ જોડેલો હોય તો એનું સામાન્ય નામકરણ કઈ રીતે થઈ શકે એ પણ જોઈએ આપણે. સામાન્ય નામકરણની અંદર તમારે ક્રિયાશીલતા પ્રમાણે તમારે મેન હાઇડ્રોકાર્બનની વાત કરીએ તો એ થશે ટોલ્યુન. બેન્ઝીન સાથે મિથાઇલ સમૂહ શું કહેવાય ટોલ્યુન. પણ ક્લોરીન એ કઈ પોઝિશન થશે 1 2 પોઝિશન. 1 2 પોઝિશન હોય એટલે ત્યારે સામાન્ય નામકરણની અંદર શું લાગશે ઓર્થો, એટલે થશે ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. અહીં આપેલ ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. પરંતુ IUPAC નામકરણ કરવું હોય તો તમારે ક્લોરીન નો C અને મિથાઇલ નો M આવે. તો ક્લોરીન નો C પેલા આવે તો ત્યાંથી તમારે નંબર આપવો પડે 1 2. તો આનું IUPAC નામ થશે 1 ક્લોરો 2 મિથાઇલ. કોની સાથે જોડેલા હોય બેન્ઝીન સાથે, એટલે નામ થશે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. મિત્રો આ તમે 1 2 પોઝિશન આપેલી, ધારો કે Cl તમને અહીં આપેલો હોય તો નામકરણ કઈ રીતે કરશો, તો તમારે આ ટોલ્યુન પણ આ 1 2 ને 3 નંબરની પોઝિશન 1 3 પોઝિશન. તો તમારે 1 3 પોઝિશન હોય ત્યારે સામાન્ય નામકરણની અંદર થશે મેટા ક્લોરો ટોલ્યુઇન. IUPAC નામ કરવું હોય તો 1 ક્લોરો 3 મિથાઇલ બેન્ઝીન. આવી જ રીતે છે આ ક્લોરીન ને મૂકીએ સામેની પોઝિશન ઉપર, મિથાઇલની એક્ઝેક્ટ સામે, એટલે કે 1 4 પોઝિશન. 1 4 પોઝિશન હોય ત્યારે તમારે કઈ લાગશે પેરા ક્લોરો ટોલ્યુઇન અથવા 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે સામાન્ય નામકરણ કરતા હોય ત્યારે ઓર્થો મેટા ને પેરા લગાડવું, અને IUPAC નામકરણ કરતા હોય ત્યારે એનું સ્થાન દર્શાવવા માટે તમારે આંકડાકીય માહિતી મૂકવી પડે, એટલે કે આંકડા મૂકવા પડે કયા નંબરની પોઝિશન 1 ઉપર 2 ઉપર 3 ઉપર કે 4 ઉપર. નેક્સ્ટ બેન્ઝીન સાથે મિથિલિન સમૂહ, એની સાથે બેન્ઝીન સાથે મિથિલિન સમૂહ સાથે હેલોજન તરીકે કોણ ક્લોરીન આપે. ત્યારે જોવાનું કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું સંકરણ કયું sp3, અને તે કાર્બન ડાયરેક્ટ બેન્ઝીનની રિંગ સાથે જોડાતો હોય તો એને આપણે કહેતા હતા બેન્ઝાઇલિક. વર્ગીકરણની અંદર આપણે જોયું એને આપણે કઈ કહેતા એક્ઝામ્પલ કોનું બેન્ઝાઇલિક નું. તો આ થશે બેન્ઝાઇલ ના હેલાઇડ તરીકે ક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ. પરંતુ IUPAC નામકરણ કરવું હોય તો આની અંદર કાર્બનની શૃંખલા લાંબામાં લાંબી પસંદ કરવાની. તો અહીં તો આપણે કાર્બન એક જ હોય,
તો એક કાર્બન ધરાવતું આલ્કેન એટલે કોણ થાય? મિથેન. હવે 1 નંબરના કાર્બન સાથે ક્લોરીન પણ જોડાયેલું હોય અને બેન્ઝીન પણ એટલે કે ફિનાઇલ જોડાયેલું હોય તો એનું નામકરણ કઈ રીતે કરશો? તો ફિનાઇલ નો P આવે, ક્લોરીન નો C આવે, તો C પેલા આવે તો લખાય 1 ક્લોરો 1 ફિનાઇલ ને એક કાર્બન ધરાવતો આલ્કેન એટલે કોણ થશે? મિથેન. એટલે અહીં લખી શકો 1 ક્લોરો 1 ફિનાઇલ મિથેન. અથવા તમે ત્યાં એક જ કાર્બન હોય તો તમે પોઝિશન ન બતાવો તો પણ હાલે. કેમ? તો કે એક કાર્બન હોય તો એની સાથે જોડાયેલો હોય ક્લોરીન અને ફિનાઇલ એટલે ક્લોરો ફિનાઇલ મિથેન એમ પણ તમે કહી શકાય. નેક્સ્ટ 3 કાર્બન ધરાવતો આલ્કેન આપ્યો છે, એની સાથે ક્લોરીન જોડાયેલો, તો આનું નામકરણ કરવું હોય તો ત્યારે સામાન્ય નામકરણ કરતી વખતે તમે નોર્મલ, આઈસો કે નિયો આવા તમે પૂર્વક લગાડતા હોય ત્યારે સામાન્ય આપણે કાલે જ વાત કરી હતી કે અંતેથી બીજા કાર્બન ઉપર એક જ મિથાઇલ સમૂહ લાગતો હોય ત્યારે તમે આઈસો લગાડી શકો. અંતેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલની શાખા પડતી હોય ત્યારે તમારે નિયો લગાડી શકો. પરંતુ એકઈ શાખા ના પડતી હોય નોર્મલ એટલે કે સિમ્પલ શૃંખલા હોય ત્યારે તમે આગળ લગાડી શકાય નોર્મલ. એટલે અહીંયા 3 કાર્બન ધરાવતો એટલે આપણે પ્રોપાઇલ અને હેલાઇડ તરીકે ક્લોરાઇડ, પણ તમે પ્રોપાઇલ હેલાઇડ તરીકે એટલે કે પ્રોપાઇલ ક્લોરાઇડ, હેલાઇડમાં પણ ક્લોરાઇડ, પ્રોપાઇલ ક્લોરાઇડ પણ આગળ તમારે લગાડવું પડે એન એટલે કે નોર્મલ, આઈસો કે નિયો. તો અહીંયા સિમ્પલ શૃંખલા જોડાયેલી હોય ત્યારે તમે લગાડી શકાય નોર્મલ, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. આઈયુપીએસી નામકરણ કરવું હોય તો રૂલ્સ પ્રમાણે, નિયમ પ્રમાણે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા 1 2 3, તો અહીંથી તમે નંબર આપશો તો 3 નંબર ઉપર થોડી થશે, અહીંથી આપશો તો 1 ઉપર થશે. તો નિયમ પ્રમાણે લઘુત્તમ નંબર રહેવો જોઈએ એટલે અહીંથી નંબર આપી શકાય. તો 1 ક્લોરો 3 કાર્બન ધરાવતો આલ્કેન એટલે કોણ થશે? પ્રોપેન. 1 ક્લોરો પ્રોપેન. તો આગળ 1 લગાડવું પડે કારણ કે ક્લોરીન અહીં પણ જોડાય. અહીં જોડાતો હોય ત્યારે તમારે લખવું પડે 2 ક્લોરો પ્રોપેન. એટલે આઈયુપીએસી નામની અંદર ખાસ આંકડા કયા સ્થાન પર શાખા આવેલી હોય તે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. અને લાસ્ટ કાર્બન, એની સાથે આપણે અલગ જ પાડી દઈએ. કાર્બન સાથે એક હાઇડ્રોજન, કાર્બનની સંખ્યા 4 હોય એટલે એક કાર્બન સાથે એક હાઇડ્રોજન ને બાકીના 3 ક્લોરીન જોડાયેલા હોય. આનું પ્રખ્યાત નામ ક્લોરોફોર. મિત્રો યાદ રાખજો, એક કાર્બન સાથે 3 ક્લોરીન હોય ત્યારે કહેવાય ક્લોરોફોર. જો આયોડીન હોય તો એને કહેવાય આયોડોફોર. હવે આપણે એનું સામાન્ય નામ જોયું ક્લોરોફોર્મ થાય, પરંતુ જ્યારે એનું આઈયુપીએસી નામકરણ કરવું હોય ત્યારે મેં કીધું એમ કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલામાં તો ખાલી એક જ કાર્બન, બીજો કાર્બન નથી. ક્લોરીનની સંજ્ઞા આપેલી છે Cl. તો કાર્બન ખાલી એક જ કાર્બન સાથે 3 ક્લોરીન જોડાયેલા એટલે તમે લખી શકાય ક્લોરીન હોય તો બ્રોમો નહીં પણ ક્લોરો, ટ્રાઈ ક્લોરોમિથેન. ક્લોરોફોર્મ તો ટ્રાઈ ક્લોરોમિથેન અને ક્લોરીન જોડાયેલા. તો એક જ કાર્બન સાથે 3 ક્લોરીન હોય તો ટ્રાઈ ક્લોરો અને એક જ કાર્બન એટલે મિથેન. તો આ રીતે કોઈ પણ આઈયુપીએસી નામ કરતા હોય તો ઇઝીલી તમે આંકડા સ્થાન મૂકીને દર્શાવી શકાય, પરંતુ
ઘણા બધા વિદ્યાર્થીઓને સામાન્ય નામકરણ કરતી વખતે મુશ્કેલીઓ પડતી હોય તો તમારે પેલા વર્ગીકરણ પ્રમાણે જોઈ લો કે એલાનિકનું એક્ઝામ્પલ નથી ને, બેન્ઝાનિકનું એક્ઝામ્પલ નથી ને, વિનાઇલનું એક્ઝામ્પલ નથી ને. જો એ ન હોય તો દ્વિતીયક તૃતીયક લગાડો. એ પણ ના હોય તો નોર્મલ, આઈસો, નિયો આ બધા સામાન્ય નામકરણની અંદર તમે લગાડી અને તમે નામકરણ કરી શકાય. એટલે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને બંને નામ આવડી જશે, આયુપીએસસી નામ અને સામાન્ય નામ.